ભાવનગર સોમનાથ નેશનલ હાઈવે પર સિંહોના અકસ્માતને અટકાવવા અમરીશભાઈ ડેરની કેન્દ્ર સરકારને રજૂઆત. રાજુલાના પૂર્વ ધારાસભ્ય અને ભાજપ નેતા અમરીશભાઈ ડેર દ્વારા સિંહોના અકસ્માતને અટકાવવા માટે કેન્દ્રીય વન મંત્રીને લખ્યો પત્ર. કેન્દ્રીય વન મંત્રી ભૂપેન્દ્રજી યાદવને પત્ર લખી રજૂઆત કરતા અમરીશભાઈ ડેર સિંહોના મોતને અટકાવવા માટે રાજુલાથી ઉના સુધીના નેશનલ હાઈવે પર અંડરપાસ બનાવવાની અમરીશ ડેરની માંગ. નેશનલ હાઈવેમાં અંડરપાસ બનાવવામાં આવે તો સિંહોની સુરક્ષા અને હાઈવે પર થતા અકસ્માતને અટકે તેમ છે. અન્ય રાજ્યોમાં વાઘને બચાવવા માટે નેશનલ હાઈવે અંડરપાસ અને અંડરબ્રિજ કરવામાં આવ્યા હોય તેવી રીતે ગુજરાતમાં પણ નેશનલ હાઈવે પર કોરિડોરમાં અંડરપાસ કરવામાં માંગ કરતા અમરીશભાઈ ડેર ભાવનગર સોમનાથ નેશનલ હાઈવે પર અવારનવાર વાહન હડફેટે સિંહોના મોત થયા છે. નેશનલ હાઈવે પર વાહન અકસ્માતમાં 2 સિંહણ એક દીપડું નીપજ્યું હતું મોત. સિંહ જે છે મારું તમારી શાન છે, મારું તમારું ગૌરવ છે, મારું તમારું અભિમાન છે. સિંહની જાળવણી કરવી, સિંહનું સંવર્ધન કરવું, એમાં મદદ કરવી એ મારી તમારી ફરજ છે. એ સંદર્ભે ગુજરાતમાં જે સિંહોની સંખ્યા ખૂબ વધી છે. નેશનલ હાઈવેની જો વાત કરીએ એટલે કે કોસ્ટલ બેલ્ટની સોમનાથથી લઈ અને ભાવનગર સુધીની તો ખૂબ સારા રસ્તાઓ બન્યા, પૂરપાટ ઝડપે ગાડી દોડે છે અને આ વિસ્તારમાં સિંહોની સંખ્યા પણ ખૂબ વધી છે. ત્યારે આપણે બધાએ એક સહિયારો એવો પ્રયાસ કરવો જોઈએ જેથી કરીને સિંહોના અકસ્માતો નિવારી શકાય. એ સંદર્ભે રાજ્ય સરકારની સાથે સાથે કેન્દ્ર સરકારમાં માનનીય વન અને પર્યાવરણ મંત્રીશ્રીને પત્ર લખ્યો છે કે જે રીતે અન્ય રાજ્યોમાં વાઘને બચાવવા માટે નેશનલ હાઈવે ઉપર અંડરપાસ કરવામાં આવ્યા છે, અંડરબ્રિજ કરવામાં આવ્યા છે, મહારાષ્ટ્ર છે, છત્તીસગઢ છે, મધ્યપ્રદેશ છે, એ રીતે ગુજરાતમાં પણ આ નેશનલ હાઈવે જે કોરિડોર છે એમાં અંડરપાસ કરવામાં આવે જેથી કરીને સિંહોને અડચણ ન પડે, સિંહોને સારી રીતે બચાવી શકાય અને મારું તમારું જે ગૌરવ જે છે એને વધુ ગૌરવ અપાવી શકાય.